હેલો સ્ટુડન્ટ, આ લેક્ચરમાં આપણે એનસીઆરટીના એક્ઝામ્પલ ઉદાહરણ જે છે 1.8 અને 1.9 ને સોલ્વ કરવાના છે આપણે. તો એક્ઝામ્પલ જોઈએ 1.8 કે જેમની અંદર આપેલું કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના આટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એટલા વિદ્યુત ક્ષેત્રની અંદર 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપી અને મુક્ત પતન કરે છે. બરાબર છે, નીચે મુક્ત પતન કરે છે એ કે જે આકૃતિ એમાં દર્શાવેલું છે. હવે આકૃતિ એની અંદર જે દર્શાવેલું છે એ મુજબ બરાબર છે. ત્યાર પછીની સ્થિતિ આપેલી કે ક્ષેત્રનું માન અચળ રાખીને, એટલે ક્ષેત્રનું માન આટલું જ રાખવાનું છે, 2 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલું ક્ષેત્રનું માન એટલું જ છે. અને એની દિશા ઉલટાવવામાં આવે તો દિશાને ઉલટાવે. અહીંયા તમે ફિગર એની અંદર જુઓ કે આપણે ધારી લઈએ કે ઉધ્વ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરેલું છે અને ફિગર બીની અંદર જે અધો દિશાની અંદર છે. મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે જે એરા અહીંયા ઉલટા આપેલા છે, પરંતુ એ અધો દિશામાં વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. કારણ કે વિદ્યુત ક્ષેત્રને ઉલટાવવામાં આવે અને એમની અંદર એક પ્રોટોનને તેટલું જ મુક્ત પતન કરાવવાનું છે. આ જે અંતર છે, મુક્ત પતન કરાવવાનું અંતર જે છે એ આપણે અહીંયા આપેલું છે કે 1.5 સેન્ટીમીટર જેટલું એમની અંદર મુક્ત પતન કરે છે. અહીંયા જે આ પ્રોટોન છે એ પ્રોટોન કેટલું અંતર કાપે છે તો કે 1.5 સેન્ટીમીટરનું અંતર એને મુક્ત પતન કરાવવાનું છે. અને ઇલેક્ટ્રોનને પણ તેટલું જ અંતર 1.5 સેન્ટીમીટરનું મુક્ત પતન કરાવવાનું છે. પણ વિદ્યુત ક્ષેત્ર ઉલટા છે બંનેમાં. બરાબર કે જે ફિગર બી ની અંદર આપણે દર્શાવેલું છે પ્રોટોન માટે. દરેક કિસ્સાની અંદર મુક્ત પતન કરવા માટે જે લાગતો સમયગાળો આપણે મેળવવાનો છે. બરાબર, તો સમયગાળાનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો સમયગાળાનું કેલ્ક્યુલેશન કરવા માટે અહીંયા તમે જોઈ શકો કે પ્રવેગી ગતિ કરશે મિત્રો, પ્રવેગી ગતિ બંને કરશે. કારણ કે બંને ઉપર નેટ ફોર્સ લાગે છે અને ન્યૂટનના નિયમ મુજબ આપણને ખ્યાલ છે કે F = ma. જો કોઈ પદાર્થ ઉપર m દળના પદાર્થ, અને ઇલેક્ટ્રોનની વાત કરશું તો ઇલેક્ટ્રોનનું માસ આવશે અને એનો પ્રવેગ આવશે. બંને પ્રવેગી ગતિ કરશે. બરાબર, તો એ પ્રવેગી ગતિ કરતા કોઈ પદાર્થ માટે પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરવો પડશે. એનાથી જ આપણે ટાઈમ મળશે. બરાબર, અચળ વેગ ધરાવતી ગતિ અહીંયા નથી. બરાબર, અને એક બાબત અહીંયા યાદ રાખવાનું કે ગુરુત્વ ક્ષેત્રને અવગણવાનું છે. બરાબર, જે ગુરુત્વાકર્ષણ છે એને આપણે અવગણવાનું છે. ઓનલી વિદ્યુત ક્ષેત્રને જ ધ્યાનમાં લેવાનું છે અત્યારે, પછી એની કમ્પેરિઝન કરશું. ઓકે, તો જુઓ કે પહેલા ફિગર એ ની અંદર કે ઇલેક્ટ્રોન માટેની ડિસ્કશન કરીએ. તો આકૃતિ એનમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત ક્ષેત્ર આપણે ઉધ્વ દિશામાં લીધેલું છે કે જે એ ફિગરની અંદર તમે જોઈ શકો. અહીંયા પણ હું જે ફિગર એ લઉં સોલ્યુશનની અંદર કે જેમની અંદર એક ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે. હવે મુક્ત પતન કરે તો એના ઉપર ફોર્સ લાગશે. કેટલું ફોર્સ લાગશે તો કે Fe ઇલેક્ટ્રિક ફોર્સ. કોના ઉપર તો કે ઇલેક્ટ્રોન ઉપર. કેટલું લાગશે તો કે વિદ્યુત ભાર Q × E જેટલું. બરાબર, આ આપણે થિયરીની અંદર ભણી ગયા કે એકમધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. અને બળના છેદમાં વિદ્યુત ભાર કરો છે, પણ વિદ્યુત ભાર મૂકેલો છે, અહીંયા ઇલેક્ટ્રોન મૂકેલો છે, તો બળના છેદમાં વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને અહીંયા આપણે E વડે લેવાનો છે અને જેની મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ આટલા લેવાના થશે. તો એના ઉપર બળ E × E જેટલું લાગશે અને કઈ દિશામાં લાગશે એ અગત્યની બાબત. હવે જો ઇલેક્ટ્રોન, જ્યારે આપણે થિયરી ભણતા હતા ત્યારે ઉલ્લેખ કરેલો છે કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર છે, તો એના ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. જો ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. અને જો પ્રોટોન હોય તો એ સેમ દિશામાં. કારણ કે આપણે એક આઈડિયલ તરીકે વિદ્યુત ભાર
પોઝિટિવ વિદ્યુતભાર ઉપર જ લાગતું બળ એ વિદ્યુતભારની, કારણ કે જ્યારે વિદ્યુત ક્ષેત્રને જે વ્યાખ્યાયિત કરેલું ત્યારે આપણે ઉલ્લેખ કરેલો કે એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે. તો ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ હોય એ વિદ્યુત બળની દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય, પરંતુ જો નેગેટિવ વિદ્યુતભાર હોય તો એના ઉપર બળ વિરુદ્ધ દિશામાં લાગશે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટી થશે. જે દિશામાં બળ લાગે વિદ્યુત ક્ષેત્રની દિશા એનાથી ઉલટી થશે. બરાબર છે. હવે આટલું બળ લાગશે તો આપણે જોઈએ કે પેલા પ્રવેગનું સમીકરણ મેળવીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો થશે એનું સમીકરણ લઈએ. તો ન્યૂટનના બીજા નિયમ મુજબ ન્યૂટનનો બીજો નિયમ છે કે F = ma. આ સમીકરણ મુજબ આ પ્રવેગ A શું થશે તો કે ફોર્સ ડિવાઇડ બાય એ પદાર્થનું માસ. પદાર્થ તરીકે અહીંયા ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન ઉપર લાગતું વિદ્યુત બળ છે એને આપણે Fe વડે દર્શાવશું અને ઇલેક્ટ્રોનનું માસ છે એને me વડે લેશું. બરાબર છે. તો ઇલેક્ટ્રિક ફોર્સ અહીંયા કેટલું લાગે છે તો કે Q × E એટલે કે એના વિદ્યુત ભારને E વડે દર્શાવ્યું તો E × સ્મોલ e. બરાબર. તો વિદ્યુત બળ જે છે એ E × E ડિવાઇડ બાય me. બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ડિવાઇડ બાય me. આટલો પ્રવેગ કોનો છે તો કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ. તો ઇલેક્ટ્રોનના પ્રવેગને me વડે દર્શાવશું. તો AE નું સમીકરણ આવશે EE ડિવાઇડ બાય me. બરાબર છે. આ ઇક્વેશન આપણે 1 લઈએ. ઓકે. હવે પ્રવેગ એમનો લીધો છે આપણે. ત્યાર પછીથી હવે પ્રવેગી ગતિના સમીકરણ લેજો, કારણ કે સમય મેળવવો છે. મુક્ત પતન કરાવવા માટેનો સમયગાળો આપણે મેળવવો છે. તો હવે પ્રવેગી ગતિનું સમીકરણ લઈએ. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા ઇલેક્ટ્રોને t સમયમાં કાપેલો અંતર. કયું સમીકરણ આપણે એપ્લાય કરશું તો કે પ્રવેગી ગતિનું બીજું સમીકરણ. પ્રવેગી ગતિનું બીજું સમીકરણ કે જે x = v0t plus 1/2 at². આ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે કે જે કાપેલું અંતર વાળું સમીકરણ આપણે લેવાનું છે t સમયની અંદર. બરાબર. તો અહીં જે આપણે કાપેલું અંતર જે છે ઇલેક્ટ્રોને કાપેલું અંતર છે, ઇલેક્ટ્રોને કાપેલું અંતર એને આપણે h તરીકે દર્શાવશું. અને h કેટલો છે તો કે જે આપણે આપેલો છે 1.5 સેન્ટીમીટર. 1.5 સેન્ટીમીટર. બરાબર. તો અહીંયા h = 1.5 સેન્ટીમીટર એટલે કે 1.5 આપણે મીટરમાં લેવો પડશે. તો 1.5 × 10⁻² મીટર. અને સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરે છે તો પ્રારંભિક એવો વેગ એમનો 0 લઈ શકાય. બરાબર છે. અને જે AE નું સમીકરણ આગળ આપણે લીધું છે સમીકરણ 1 પરથી કે જે EE ડિવાઇડ બાય me. બરાબર છે. એ સમીકરણ અમને 2 આપી દઈએ તો સમીકરણ 2 માં લેતા સમીકરણ 2 માં બધેની કિંમત મૂકતા. બરાબર છે. તો ઇક્વેશન 2 ઉપરથી x બરાબર તો આપણે h લેવાનો છે. તો h = v0 તો 0 છે પ્લસ 1/2 at એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને te વડે દર્શાવશું, કારણ કે કાપેલું સમય છે ઇલેક્ટ્રોનનો સમય લાગતો સમય. બરાબર છે. હવે h = 1/2
2 સામેની બાજુ જશે તો 2h ઇઝ ઇક્વલ ટુ AE ઇન્ટુ TE સ્ક્વેર. આપણે સમય મેળવવો છે તો TE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2h ડિવાઇડ બાય AE. બરાબર છે. હવે AE નું જે સમીકરણ છે બરાબર છે એની વેલ્યુ મૂકી દઈએ તો EE ડિવાઇડ બાય ME. ME છે એ ઉપર જશે તો 2h ME ડિવાઇડ બાય E ઇન્ટુ E. આ ઇક્વેશનને આપણે થર્ડ ઇક્વેશન આપશું. બરાબર. હવે બધાની કિંમતો એમની અંદર મૂકી અને કેલ્ક્યુલેશન કરીએ. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઉપર જે હતું કે જે 2h ME ડિવાઇડ બાય E ઇન્ટુ E. બરાબર છે. બધાની વેલ્યુ આપેલી છે આપણે. h છે 1.5 ઇન્ટુ 10⁻⁻2 અને ઇલેક્ટ્રોનનું માસ છે 9.1 ઇન્ટુ 10⁻31 kg. બરાબર. અને ડિવાઇડ બાય ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે 1.6 ઇન્ટુ 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગુ પાડેલું છે વિદ્યુત ક્ષેત્ર તો કે 2 ઇન્ટુ 10⁴ ન્યૂટન પર કુલમ. તો બધાનું કેલ્ક્યુલેશન કરીએ તો ઉપરનું કેલ્ક્યુલેશન કરતા 27.3 ઇન્ટુ 10 ઘાતનો સરવાળો થશે તો -33 ડિવાઇડ બાય 1.6 ઇન્ટુ 2 એટલે 3.2 ઇન્ટુ 10⁻15 અને હવે 27.3 ડિવાઇડ બાય 3.2 લેતા આન્સર આવશે આપણે 8.5312 ઇન્ટુ 10⁻33 પ્લસ 15 ઘાત ઉપર જશે તો પ્લસ થશે +15. ઓકે. તો 8.53 ઇન્ટુ 10⁻18 ઘાત -18 ઘાત રહેશે. તો ટી સ્ક્વેરની વેલ્યુ એટલી આવી છે તો ટી ઇઝ ઇક્વલ ટુ √8.53 ઇન્ટુ 10⁻18 તો એમનો અંડર રૂટ લેતા આપણે 2.92 ઇન્ટુ 10⁻9 એટલી સેકન્ડ, કારણ કે સમયગાળો છે. બરાબર. ઇલેક્ટ્રોનને 1.5 જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે મુક્ત પતન કરવા માટે કેટલો સમય લાગશે તો કે 2.92 સેકન્ડ ગુણ્યા 10⁻9 ઘાત એટલે નેનો સેકન્ડનો સમય ઇલેક્ટ્રોનને લાગે. હવે આકૃતિ બી માં જે દર્શાવ્યા મુજબ તમે આગળ જોઈ શકો કે જે બી ફિગર આપેલી છે આપણે, તો બી ની અંદર એક ઇલેક્ટ્રોનને કે જે પોઝિટિવ વિદ્યુત ભાર ધરાવતો છે અને વિદ્યુત ક્ષેત્રને ઉલટાવવાનું છે, એટલે કે અધો દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ જનરલી એના ઉપર બળ લાગી શકે, કારણ કે પોઝિટિવ વિદ્યુત ભાર છે. તો આમની અંદર પણ જે વિદ્યુત ભાર છે પ્રોટોન, એના ઉપર બળ તો અધો દિશામાં જ લાગશે, એટલે અધો દિશામાં જ પતન કરશે. અને સેમ આગળની જે કન્ડિશન લેવાની છે કે 1.5 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ કાપે ત્યારે મુક્ત પતન કરે ત્યારે લાગતો સમય પ્રોટોન માટેનો મેળવવાનો છે. ઓકે. તો અહીંયા આપણે જોઈએ કે આકૃતિ બીમાં વિદ્યુત ક્ષેત્રને ઉલટાવેલું છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો કે અધો દિશામાં છે. અને તેમાં એક પ્રોટોનને હવે આપણે મૂકેલો છે કે પ્રોટોનને કે જે ધન વિદ્યુત ભાર ધરાવતો પ્રોટોન છે, બરાબર છે, તેમને મુક્ત પતન કરાવતા
આવે એને મુક્ત પતન કરાવવામાં આવે તો તેના પર કઈ દિશામાં બળ લાગશે તો કે તેના પર અધો દિશામાં વિદ્યુત બળ કેટલું લાગશે તો કે Fe ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E જેટલું જ વિદ્યુત બળ જે અધો દિશામાં લાગશે. બરાબર. આગળ પ્રોટોન ઇલેક્ટ્રોન ઉપર પણ એટલું જ લાગતું હતું પણ વિદ્યુત ક્ષેત્ર ઉલટું હતું, ઉધ્વ દિશામાં હતું. બરાબર. હવે એને ઉલટાવેલું છે. બળનું મૂલ્ય પણ એટલું જ રહેશે કારણ કે વિદ્યુત ભાર તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો સેમ છે. બરાબર. હવે ઇલેક્ટ્રોનનો પ્રવેગ જેવી રીતે લીધો એવી જ રીતે આપણે પ્રોટોનનો પ્રવેગ લઈએ તો પ્રોટોનનો પ્રવેગ એ જ ઇક્વેશન એ E ની જગ્યાએ AP ઇઝ ઇક્વલ ટુ EE divided by MP. આ ઇક્વેશન ને એટલે 3 આપીએ, 3 આગળ આપેલું તો અહીંયા 4 આપીએ આપણે ઇક્વેશન. તો હવે મુક્ત પતન કરતા જે પ્રોટોન છે એના લાગતો સમય 1.5 જેટલું ડિસ્ટન્સ કાપવા માટે લાગતો સમય મુક્ત પતન કરતા પ્રોટોનને TP જેટલો સમય TE આગળ લીધેલો હતો, અહીંયા આપણે TP પ્રોટોનનો ટાઈમ છે તો TP સમયમાં કાપેલું અંતર એટલું જ ટ્રાવેલ કરશે. H ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ તો બંનેનો સ્થિર સ્થિતિ છે તો H બરાબર 0 પ્લસ 1/2 AP પ્રોટોનનો પ્રવેગ આવશે અને TP પ્રોટોને લીધેલો સમય છે. બંનેનો સમય અલગ અલગ હશે કારણ કે બંનેના પ્રવેગો જુદા જુદા હશે. બરાબર છે. આ ગુરુત્વ પ્રવેગ જેવું નથી. ગુરુત્વ પ્રવેગમાં ગમે તેટલા દળ ધરાવતો પદાર્થ હોય એને એક સમયમાં સરખા સમયની અંદર એ સરખું અંતર કાપે છે કારણ કે દળ ઉપર આધારિત નથી. જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ મુક્ત પતન કરતો હોય તો એના માટે એ દળ ઉપર આધારિત રહેશે. આગળ આપણે જોઈએ એને H ઇઝ ઇક્વલ ટુ તો સેમ ઇક્વેશન એ જ બનશે 2H ઇઝ ઇક્વલ ટુ AP ઇન્ટુ TP સ્ક્વેર. તો TP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2H ડિવાઈડ બાય AP અને આગળ સમીકરણ 4 માંથી વેલ્યુ મૂકીએ તો 2H ડિવાઈડ બાય EE ડિવાઈડ બાય MP પ્રોટોનનું માસ તો 2H ઇન્ટુ MP ડિવાઈડ બાય EE. બરાબર છે. બધાની વેલ્યુ મૂકી દઈએ તો TP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2H ઇન્ટુ MP ડિવાઈડ બાય E ઇન્ટુ E પ્રોટોનનો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો 2 ઇન્ટુ H ની વેલ્યુ છે 1.5 ઇન્ટુ 10⁻⁻², 1.5 સેન્ટીમીટર છે ને મીટરમાં લેવું છું. અને MP પ્રોટોનનું માસ છે મિત્રો 1.67 ગુણ્યા 10⁻27. બરાબર છે. ડિવાઈડ બાય ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પ્લસ છે 1.6 ગુણ્યા 10⁻19 સોરી. અને વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરેલું છે એ 2 ગુણ્યા 10⁻4. ઓકે. તો હવે એમનું કેલ્ક્યુલેશન કરતા ઉપરનું જે કેલ્ક્યુલેશન કરતા અમને આન્સર આવશે એ 5.01 ઇન્ટુ 10⁻29 અને ડિવાઈડ બાય નીચેનો 3.2 ઇન્ટુ 10⁻15. બરાબર. હવે 5.01 ડિવાઈડ બાય 3.2 લેતા આપણે આન્સર આવશે 1.5656 ઇન્ટુ 10⁻14 એટલા માટે કારણ કે -29 પ્લસ 15 ઘાત ઉપર જશે તો પ્લસ 15 એટલે 14 આવશે. બરાબર.
તો હવે એનો વર્ગ છે ટીપી સ્ક્વેર છે, તો ટીપી ઇઝ ઇક્વલ ટુ એમનો અંડરરૂટ લેતા 1.2512 ઇન્ટુ 10⁻⁻7 14 છે એમનો અંડરરૂટ થશે 7 એટલી સેકન્ડ, બરાબર છે. જે ટેક્સ્ટ બુકમાં એપ્રોક્સિમેટલી આન્સર આપણને આપેલો છે 1.3 ઇન્ટુ 10⁻⁻7 સેકન્ડ, બરાબર છે. પ્રોટોનનો ટાઈમ છે આ, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો કે જે બંનેના ટાઈમ આપણને મળ્યા છે. બંનેના ટાઈમ હું અહીંયા લખું, ઇલેક્ટ્રોનનો ટાઈમ અને પ્રોટોનનો ટાઈમ, બરાબર છે. આગળ જે ગણતરી કરી છે પ્રોટોનનો ટાઈમ મળ્યો છે 1.3 ઇન્ટુ 10⁻⁷ સેકન્ડ અને જે ઇલેક્ટ્રોનનો ટાઈમ હતો એ 2.92 ઇન્ટુ 10⁻⁹ સેકન્ડ. આ નેનો સેકન્ડ છે, આ નેનો સેકન્ડથી થોડો વધારે છે, બરાબર છે. તો અહીંયા તમે એક આપણે કન્ક્લુઝન મેળવી શકીએ કે ભાઈ જે વધારે ભારે છે, બરાબર છે, જે વધુ ભારે કણ છે, વધુ ભારે કણ એટલે કે અહીંયા આપણે ભારે કણ કોણ છે તો કે પ્રોટોન, બરાબર છે. પ્રોટોન તેટલા જ અંતરના મુક્ત પતન માટે વધારે સમય લે છે, બરાબર છે. તમે જોઈ શકો કે આ સમયગાળો વધારે છે, આ સમયગાળો ઓછો છે, બરાબર છે. આ વધુ છે એટલે પ્રોટોનને વધુ સમય લાગે છે અને ઇલેક્ટ્રોનને ઓછો. જેમ હલકો પાર્ટિકલ હોય એનો પ્રવેગ છે એ પ્રવેગ એ પ્રમાણનો વધારે હોવાથી આપણને ઓછો એવો પ્રવેગ સમયગાળો ઘણો ઓછો મળશે, એટલા ઓછા સમયગાળામાં વધારે ટ્રાવેલ કરી નાખશે ડિસ્ટન્સ. અને જે પ્રોટોન હેવી પાર્ટિકલ જેમ હોય એ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરશે તો ઓછા સમયમાં ઓછો સમય, વધારે ભારે હોય તો વધુ સમય લેશે, બરાબર છે. હવે આ બાબતને આપણે કોની સાથે સરખાવીએ તો કે એક ગુરુત્વ ક્ષેત્ર સાથે સરખાવીએ, બરાબર. કે આ બાબત ગુરુત્વની અસર હેઠળ જે મુક્ત પતન કરતા પદાર્થની પરિસ્થિતિથી તદ્દન એક વિરુદ્ધ છે, એનાથી વિરુદ્ધ છે. શું કરવાને વિરુદ્ધ છે? કારણ કે જે મુક્ત પતન કરતો પદાર્થ છે ગુરુત્વાક્ષેત્રની અંદર જો કોઈ મુક્ત કરતો પદાર્થ છે તો એ દળ ઉપર આધારિત નથી. કારણ કે જે ગુરુત્વક્ષેત્રની અંદર ગુરુત્વક્ષેત્રમાં મુક્ત પતન કરતા પદાર્થ નો સમય બધાનો અચળ હોય, એટલે કે ટ્રાવેલ કરેલું અંતર બધા માટે સરખું હોય, એટલે કે સમય છે એ દળ પર આધારિત નથી, બરાબર છે. ગુરુત્વાક્ષેત્રના કન્સેપ્ટની અંદર જ્યારે અહીંયા આપણે જોઈ શકાય કે વધારે ભારે કણ છે એ વધારે સમય લે છે, બરાબર છે, કારણ કે દળ ઉપર આધારિત છે, બરાબર. જો આપણે પ્રોટોનનો પ્રવેગ મેળવવો હોય, બરાબર, પ્રોટોનનો પ્રવેગ મેળવીએ તો શું થશે તો કે પ્રોટોનના પ્રવેગ AE ઇઝ ઇક્વલ ટુ અથવા તો AP ગમે તે મેળવી શકાય આપણે. જે વધારે ભારે પાર્ટિકલ છે, વધુ ભારે કણ છે AP કે જે પ્રોટોનનો પ્રવેગ, એનો પ્રવેગ મેળવીએ, કારણ કે એના પ્રવેગ કરતાંથી પણ વધારે પ્રવેગ કોનો હશે તો કે ઇલેક્ટ્રોનનો હશે, બરાબર. તો જેનો પ્રવેગ ઓછો છે એનો પ્રવેગ આપણે મેળવીએ અને એને ગુરુત્વ પ્રવેગ સાથે કમ્પેરિઝન કરીએ કે કેટલો વધારે છે, બરાબર. તો AP ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આગળ આપણે જોયું કે 1E ડિવાઈડ બાય MP પ્રોટોનનું માસ,
બરાબર. તો 1.6 ઇન્ટુ 10⁻⁻19 અને વિદ્યુત ક્ષેત્ર છે 2 × 10⁴ ડિવાઈડ બાય MP પ્રોટોનનું માસ છે 1.67 ઇન્ટુ 10⁻27. બરાબર. તો ઉપરનું કેલ્ક્યુલેશન કરતા 3.2 1.6 ઇન્ટુ 2 એટલે 3.2 ડિવાઈડ બાય 1.67 ઇન્ટુ 10 ઉપર રહેશે 15 -15 અને +27. બરાબર છે. એટલે જે ઘાત રહેશે 12 10⁻+12 અને આન્સર આવશે 3.2 ડિવાઈડ બાય 1.67 નો આન્સર આવશે 1.91 ઇન્ટુ 10⁻12 આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. આ પ્રોટોનનો પ્રવેગ મેળવ્યો. બરાબર. આવી જ રીતે તમે ઇલેક્ટ્રોનનો પ્રવેગ પણ મેળવજો. એ પ્રવેગ આમનાથી વધારે મોટો જ આવશે. બરાબર છે. 10⁻12 કરતાંથી વધારે જ આવશે. એમાં અહીંયા જે પ્રોટોનનું માસની જગ્યાએ આપણે લેવાનું છે ઇલેક્ટ્રોનનું માસ. બરાબર છે. એટલે 9.1 ઇન્ટુ 10⁻31 એ કેલ્ક્યુલેશન કરતાં પણ 12 કરતાંથી વધારે મોટો ઘાતવાળો આન્સર આવશે ઇલેક્ટ્રોનનું, જે તમે હોમવર્કમાં કરી શકો. બરાબર છે. હવે આમની આપણે કમ્પેરિઝન કરીએ ગુરુત્વ પ્રવેગ સાથે. ગુરુત્વ પ્રવેગ. હવે ગુરુત્વ પ્રવેગ આપણને ખ્યાલ છે કેટલો છે. પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ 9.8 હોય છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ને આ જે છે એ 10⁻12 ના ક્રમનો છે. બરાબર. એટલે ગુરુત્વ પ્રવેગની સરખામણીમાં જે વિદ્યુત ક્ષેત્રનો પ્રવેગ છે, વિદ્યુત ક્ષેત્રમાં જે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ ઘણો બધો પ્રચંડ છે. બરાબર છે. એટલે કે ઘણો બધો મોટો એવો પ્રવેગ આમની અંદર મળે છે. બરાબર છે. આ એક કન્ક્લુઝન આપણે જોઈ શકાય કે કોઈ પણ પદાર્થ છે એમનો પ્રવેગ છે એ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ એ દળ ઉપર આધારિત નથી. જ્યારે વિદ્યુતની અંદર વિદ્યુત ક્ષેત્રમાં જે એનો પ્રવેગ છે એ પ્રવેગ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એમાં એ દળ ઉપર આધારિત રહેશે, બાકી દળથી સ્વતંત્ર થઈ જશે.